વાવથરા જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ઐતિહાસિક ઉજવણીમાં રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ગરિમામય ઉપસ્થિતિ સાથે રાજ્ય સરકારનું સમગ્ર વહીવટીતંત્ર હાજર રહેશે। નવો જિલ્લો બન્યા બાદ વાવથરામાં કાર્યક્રમ યોજાયો। પ્રથમ મોટો રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોવાથી જિલ્લાવાસીઓમાં વિશેષ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। ઉજવણી અંતર્ગત આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું પ્રભારી સચિવ એમ નાગરાજે નિહાળ્યું હતું અને ભારતીય સુરક્ષા દળોની શક્તિ તથા સજ્જતાને તેમણે પ્રશંસનીય ગણાવી હતી। આ ઉપરાંત વિવિધ થીમ આધારિત પ્રદર્શન કૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 25 જાન્યુઆરીના રોજ મલુપુર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। પ્રભારી સચિવ એમ નાગરાજે જણાવ્યું કે તારીખ 25મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી દ્વારા વિવિધ વિકાસ કાર્યોના ભૂમિપૂજન, જીઆઈડીસીના ઉદ્ઘાટન તેમજ નવનિર્મિત જિલ્લા સેવા સદનના ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે, જે નવા જિલ્લામાં વિકાસની મજબૂત શરૂઆત સૂચવે છે। આ ઉજવણી વાવથરા, દસુઈ ગામ સહિતના અંતરિયાળ અને સીમાડાના વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર, યુવા વિકાસ અને ખેતીવાડી ક્ષેત્રે વિકાસને નવી દિશા આપશે। 77મા પ્રજાસત્તાક પર્વ લોક ભાગીદારી અને વિકાસના પ્રતીક રૂપે જિલ્લાવાસીઓ માટે યાદગાર બનશે। 77મા પ્રજાસત્તાક પર્વ રાજ્યકક્ષાનું ઉજવણી અત્યારે વાવથરા જિલ્લાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ભવ્ય ઉજવણીમાં રાજ્ય સરકારના તરફથી માનનીય ગવર્નરશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી આખી રાજ્ય સરકારના વહીવટી તંત્ર અહીંયા ઉપસ્થિત રહેવાના છે। વાવથરા નવા જિલ્લા બન્યા પછી આ પ્રથમ મોટું એક કાર્યક્રમ છે, જેમાં લોકોની ઉત્સાહ ખૂબ આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા આજે શસ્ત્ર પ્રદર્શન પણ કરવામાં આવી રહી છે। એ સિવાય લોકોને ઉત્સાહ દરેક કાર્યક્રમના જે તૈયારીમાં એ લોકો ભાગીદારી બતાવે છે અને આ ઇન્ટિરિયર અને પછાત વિસ્તારના નવા જિલ્લાના દરજ્જો આપીને રાજ્ય સરકારે જે વિકાસ માટેની મુહિમ લીધું છે એનું સાચા અર્થમાં હવે લોક સુધી પહોંચાડવાનું જે તબક્કો છે આવી ગયું છે અને આ જે કાર્યક્રમ છે એમાં અલગ અલગ પ્રદર્શન પણ કરવામાં આવી રહે છે, કૃતિઓ પણ રજૂ કરવામાં આવી રહી છે, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે। 25મી તારીખે સાંજે મોટું એક કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન મલુપુર ખાતે કરવામાં આવી રહી છે। માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સવારથી 25 તારીખના રોજ કાલે સવારથી અલગ અલગ ભૂમિપૂજનના કાર્યક્રમ, જીઆઈડીસીના ઉદ્ઘાટન અને જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા સેવા સદનનું પણ ભૂમિપૂજનના કાર્યક્રમ પણ થવાનું છે। એટલે જિલ્લાનું જાહેરાત થયા પછી તરત જ જિલ્લા સેવા સદનનું કામ પણ ઝુંબેશના રૂપે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉપાડવામાં આવી છે। એનું જે સુંદર શરૂઆત છે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થવાનું છે। આના લીધે વાવથરા અને આ વિસ્તારમાં સુઈગામ જેવા અંતરિયાળ તાલુકા, સીમાડો અને સીમા વિસ્તારમાં આજે વિકાસનું દોડ હવે વેગ આવશે અને આરોગ્ય, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ, યુવાનો માટેનું કારકિર્દી બનાવવા માટેનું તક અને એમનું નોકરિયાત અને ખેતીવાડી બધા વિષયોમાં સરકાર જ્યારે બહાર આપી રહ્યું છે, તો આ 77મા પ્રજાસત્તાક દિવસ એનું એક પ્રતીક રૂપે આપણે સૌને મળી આવે છે અને લોક ભાગીદારી ખૂબ વધારે છે અને લોકોની ઉત્સાહ પણ અને ઉમંગ સાથે લોકો પણ જોડાય છે।